રાજ્યમાં ઠંડીનો પારો હાલ ગગડ્યો છે। ઉત્તર પૂર્વીય પવન ફૂંકાતા ઠંડી વધશે। હજી આવનારા દિવસોમાં આગામી 48 કલાકમાં ઠંડીનો પારો ગગડશે। નલિયા 10.4 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર રહ્યું। અમદાવાદનું તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું। વડોદરાનું તાપમાન 14.4 ડિગ્રી નોંધાયું છે। દાહોદનું તાપમાન 11.1 ડિગ્રી નોંધાયું છે। ગાંધીનગર અને ડીસાનું તાપમાન 12.8 ડિગ્રી નોંધાયું છે। ડાંગનું તાપમાન 12.6 ડિગ્રી નોંધાયું હોવાની વિગતો છે। ઉત્તર પૂર્વીય પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે। અમદાવાદના રિવરફ્રન્ટના દ્રશ્યો બતાવશું કે ઠંડીના કારણે જે મોર્નિંગ વોકર્સ હોય છે તેની સંખ્યામાં પણ ક્યાંક ને ક્યાંક ઘટાડો જે છે જોવા મળ્યો છે। વાત કરવામાં આવે તો ઉત્તર પૂર્વીય પવન ફૂંકાતા રાજ્યમાં ઠંડી જે છે તે વધી રહી છે અને રાજ્યનું તાપમાન જે છે તેમાં પણ 2 ડિગ્રી જેવો ઘટાડો જે છે જોવા મળ્યો છે। નલિયાની વાત કરીએ તો નલિયાનું સૌથી ઓછું તાપમાન 10.4 ડિગ્રી નોંધાયું છે। તો બીજી તરફ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં 14.8 ડિગ્રી, વડોદરામાં 14.4 ડિગ્રી તાપમાન જે છે તે નોંધાયું છે। તો દાહોદમાં 11.1 ડિગ્રી તાપમાન જે છે તે નોંધાયું છે। ખાસ કરીને ગાંધીનગર અને ડીસાનું તાપમાન 12.8 ડિગ્રી જોવા મળ્યું। તો ડાંગનું તાપમાન પર 12.6 ડિગ્રી જે છે તે જોવા મળ્યું છે। મોટાભાગના શહેરોના મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો મહત્તમ તાપમાન જે છે તે પણ 28 ડિગ્રી નોંધાયું છે। એટલે આગામી સમયમાં હજુ પણ ઠંડીનો ચમકારો જે છે તે વધી શકે છે। હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 48 કલાક બાદ જે છે તે ઠંડી જે છે તે વધશે અને માઉન્ટ આબુનું તાપમાન જે છે તે પણ -3 ડિગ્રીએ પહોંચતા જે લોકો વેકેશન બનાવવા ગયા છે 31st અને ક્રિસમસને લઈને તેઓને ક્યાંક ને ક્યાંક જે છે તેઓ અહીંયા ત્યાં એન્જોય પણ કરી રહ્યા છે। કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।